રેલવે સ્ટેશન લાવીએ અને સરકાર જુદા પ્રકારનું લે અને અમને ખીજડીયા લઈ ગયા ત્યાંથી સાબરમતીમાં મોકલ્યા હતા. કાયદાનો દુરુપયોગ હમણાં આપણા મુખ્યમંત્રીએ કીધું, જેલમાં હોય ને ઘરમાં કુટુંબનું અવસાન થાય તો પણ એને છૂટ ના આપે. મિત્રો, કાયદાનું પાલન ન કરે, બંધારણનું પાલન ન કરે, કોર્ટના હુકમોનું પાલન ન થાય. આપણા જિલ્લાએ પણ ખાસ કરીને સાવધાન થવું. તાજેતરમાં અશોક માંગરોળીના બાપુજી એને કેમ ધરપકડ થયું, કેવું ખોટું થયું એના વિશે મારે ઉલ્લેખ નથી કર્યો, પણ એના ફાધરનું અવસાન થયું, અંતિમ ક્રિયામાં જવાનું હતું, કોર્ટે જામીન આપ્યા હતા. આ જ સત્તાધારી આપણી પાર્ટીમાંથી એમને એના બાપુજીની અંતિમ ક્રિયામાં જવાનું હતું. અત્યારે કટોકટીના કાળ યા ધપાવે એ દિવસોમાં કટોકટીમાં જો સંઘર્ષ કરીને ન બેઠા હોય, આજે પણ બંધારણના રક્ષણ માટે ચૂપ બેસવું કોઈ પણ માટે વ્યાજબી નથી. કાયદો અને બંધારણ બધા માટે સમાનતાથી હાલે ત્યારે સુરક્ષિત સંવિધાન, સુરક્ષા સંવિધાન, સમૃદ્ધિ સંવિધાન આપી શકે. એ રીતનું તંત્ર ચાલવું જોઈએ. હું અપેક્ષા રાખું છું નવા કલેક્ટરશ્રી આપણે આવ્યા છે અને આખરી કાયદો અને કાનૂનના વડા તરીકે કલેક્ટરશ્રી હોય છે. કાયદો અને કાનૂન જાળવવામાં કલેક્ટરને વિશ્વાસપાત્ર સાથે કહું છું, કોઈ પણ ચમરબંધીની વાત નહીં માને, કાયદા પ્રમાણે કરતા છે તો તમારી સાથે જિલ્લો ઊભો રહેશે અને જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા થાય એના માટે આપ સતત કાળજી રાખજો. કારણ કે જિલ્લામાં થોડા કાયદાના ભંગ થવાના કિસ્સાઓ જે રીતે બની રહ્યા છે, મને લાગે છે ખૂચે છે અને બોલીએ ત્યારે એના અંગે અર્થઘટનો જુદા કાઢે છે. પણ કાયદો અને વ્યવસ્થા જળવાય દેશ, રાજ્ય, જિલ્લો અને સામાન્ય વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. લાંબો સમય લેતો નથી.